ભરૂચ સી ડિવિઝન પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ ગુમ થયેલ નેપાળી મહિલા અને તેના 1 વર્ષના બાળકને સુરતથી શોધી પરિવારજનો સાથે મિલન કરાવ્યું. ભરૂચ શહેરના મક્તમપુરમાં રહેતા મૂળ નેપાળના નબીન સોનીની પત્ની 21 વર્ષીય નનુ 1 વર્ષના પુત્ર કમલ સાથે 18 જુલાઈએ તુલસીધામ 3 રસ્તા ખાતે ખરીદી કરવા નીકળી હતી. ખરીદી કરીને પરત ફરતી વખતે તેઓ રસ્તો ભૂલો પડી ગયા હતા. મહિલા પાસે કોઈ મોબાઈલ ફોન ન હતો તેમજ તેમને નેપાળી સિવાય અન્ય કોઈ સ્થાનિક ભાષા આવડતી ન હોવાથી તેઓ ઘરે પરત પહોંચી શક્યા ન હતા. આ અંગે પરિવારજનોએ 20 જુલાઈના રોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પીઆઈ એનઆર ચૌધરી અને તેમની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરા તપાસતા યુવતી બાળકી સાથે જાડેશ્વર ચોકડી પરથી રિક્ષામાં બેસી અંકલેશ્વર જતી જોવા મળી હતી. આગળ તપાસ કરતા બંને સુરત તરફ જતી બસમાં બેસીને ગયા હોવાનું જણાવાયું હતું. પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સુરત મોટા વરાછા ખાતેથી માતા અને સંતાનને સલામત રીતે શોધી કાઢ્યા હતા. સુરતથી ભરૂચ લાવી તેમના પરિવાર સાથે મિલન કરાવતા જ પરિવારજનો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા. 7 મહિનામાં સી ડિવિઝન દ્વારા 35 ગુમશુદા પૈકી 29ને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરાઈ છે.